સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલ સામે ગંભીર બેદરકારીના આક્ષેપો ઉઠ્યા છે। પાંડરેસરાની 56 વર્ષીય મહિલાની સારવાર દરમિયાન અચાનક તબિયત લથડતા મોત થયું હોવાનું સામે આવ્યું છે। પરિવારના જણાવ્યા મુજબ સિવિલ હોસ્પિટલમાં યોગ્ય સારવાર ન મળતા મહિલાને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। માત્ર 24 કલાકની સારવાર દરમિયાન આશરે 45,000 રૂપિયાની દવા પાઈ હોવા છતાં મહિલાનું મોત થયું હોવાનો પરિવારનો દાવો છે। પરિવારનો આક્ષેપ છે કે 68,000 રૂપિયાનું બિલ બાકી હોવાથી હોસ્પિટલ તંત્રએ મૃતદેહ સોંપવાનો ઇનકાર કર્યો। મૃતકના પુત્રે સારવાર દરમિયાન કઈ દવા આપવામાં આવી તેની માહિતી પણ ન અપાઈ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે। 15,000 રૂપિયા ડિપોઝિટ પેટે આપ્યા હોવા છતાં બાકી બિલ માટે હોસ્પિટલ તંત્ર દ્વારા દબાણ કરાયું હોવાનો પરિવારનો આરોપ છે। પરિવારજનોએ હોસ્પિટલની કથિત જોહુકમી સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ભારે રોષ व्यक्त કર્યો છે। सिंह जैना का लड़का हूँ। मेरा मम्मी को सिविल हॉस्पिटल में 4 दिन पहले मैं एडमिट किया था, तो वहाँ उनको थोड़ा ट्रीटमेंट थोड़ा मेरे को कमज़ोर लगा, तो इसके लिए मैं थोड़ा भरोसा लेके यहाँ लेके आया यूनिक हॉस्पिटल में। तो यूनिक हॉस्पिटल में कल 3 बजे लेके आया, आज 3 बजे तक वो डेथ हो गई। तो इनके वजह से इनके ये बिल बना है दवाई का 48,000 ऐसे लगभग बिल बना है दवाई का। तो उसके आगे फिर ये मेरे को बॉडी अभी देने के लिए मना कर रहे हैं, बोल रहे 60,000 जमा करो फिर मैं आपको बॉडी दूँगा। लेकिन 60,000 में कहाँ से लाऊं? 15,000 डिपॉजिट भी किया था, उसके आगे पैसा मैं कहाँ से लाऊं? इतना मेरे पास पैसा है ही नहीं। आगे उसके लेके मैं कुछ करूँ उसके क्या समझ में नहीं आ रहा है मुझे इसके लिए।